સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં એપીએમસી ખાતે સરકાર દ્વારા ચાલુ થયેલ મગની ખરીદી ત્યારે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ કે પટેલના વરદ હસ્તે ખરીદીનો શુભારંભ કરાયો તેમજ ખેડબ્રહ્મા તાલુકાની કારોબારી મીટિંગ પણ મળી। ગુજરાત સરકાર દ્વારા ઘઉં, મકાઈ, બાજરી અને જુવારની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થવા આવેલ છે ત્યારે એપીએમસી ખેડબ્રહ્મા ખાતે ઉનાળુ મગની ખરીદીનો શુભારંભ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ કે પટેલના હસ્તે કરવામાં આવેલ અને આ પ્રસંગે એફપીઓના ચેરમેન અને સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને વડાલી તાલુકા પ્રમુખ માધુભાઈ અને ખેડબ્રહ્માના પૂર્વ તાલુકા મંત્રી અને 4 તાલુકા સમાજ મંત્રી દિનેશભાઈ પટેલ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ જસુભાઈ, પૂર્વ પ્રમુખ શામળભાઈ સાથે એપીએમસીના સેક્રેટરી રાહુલભાઈ ઉપસ્થિત થયેલ હતા અને ત્યારબાદ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની કારોબારી મીટિંગ કાર્યાલય ખાતે મળેલ જેમાં રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ કે પટેલ 2019-20ના પાક વીમાનો હપ્તો બાકી બાબતે તેમજ ડીએલઆરના પ્રશ્નો અને ખાતર ઓનલાઈન બાબત અને સીધી લીટીના વારસદારો માટે વડીલો પાર્જિત જમીન માટે તેમજ કાંટાની તારની મર્યાદામાં વધારો, સહાયમાં વધારો સાથે ભારતીય કિસાન સંઘના 4 કાર્યક્રમો વિશેષ માહિતી આપી હતી અને આગામી 2029માં ભારતીય કિસાન સંઘના સ્વર્ણ જયંતિ નિમિત્તે તમામ ગામોમાં સંગઠનનું કામ પૂર્ણ કરવા માટે દેશભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ ચાલી રહેલ છે જે અંગે વિગતવાર માહિતી સાથે આગામી દિવસોમાં દરેક સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીની જનરલ સભાઓમાં ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી। આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાના સેવા સહકારી મંડળીઓના સેક્રેટરીઓ પણ ઉપસ્થિત રહેલ હતા અને ભાગ લીધેલ હતો। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। સર્વગ્રાહી સંગઠન સમગ્ર દેશભરના ખેડૂતોનું એકમેવ એવું ખેડૂતો દ્વારા ચાલતું એવું સંગઠન, એક ગેરરાજનીતિક સંગઠન અને લગભગ પૂરા દેશભરમાં હોય એવું આ એકમાત્ર સંગઠન છે। નાની મોટી યાદી બનાવીએ, દિલ્હીમાં આપણું કાર્યાલય છે તો આપણે જોઈએ તો લગભગ 250 નાના મોટા આંદોલનો સંગઠનોની યાદી થઈ શકે કરવી હોય તો છે આજે, પરંતુ એ કોઈને કોઈ વિસ્તાર પૂરતા, કોઈને કોઈ જાતિ પૂરતા, કોઈને કોઈ પ્રાંત પૂરતા, કોઈને કોઈ પ્રદેશ પૂરતા એવા અનેક સંગઠનો છે, પરંતુ આપણા જેવું એકમેવ સંગઠન સમગ્ર દેશભરમાં ચાલતું હોય સતત ને સતત નીચેથી ઉપર સુધી અને જેની સદસ્યતા ગ્રામ સમિતિ એનો એક નિશ્ચિત કાર્યકાલ હોય અને એ પ્રકારે આજ સુધી ચાલતું હોય એવું આપણા એકમાત્ર આપણું સંગઠન છે। આગળ જતાં એક વાત મહત્ત્વની, આપણા બધા મિત્રો જ્યારે વિશેષ સંખ્યામાં મળ્યા છીએ ત્યારે હમણાં 2029માં આપણે 50 સાલ એક આપણી સુવર્ણ જયંતિ ભારતીય કિસાન સંઘના સંગઠનની થવાની છે। અત્યારે દેશભરમાં લગભગ આ એક જ વાત લઈને સમગ્ર દેશભરમાં વિષય ચાલી રહ્યા છે। દિનેશભાઈએ જેમ વાત કરી એમ મારા અખિલ ભારતીય કાર્યકારિણીમાં નિયુક્તિ થયા પછી પહેલા વર્ષે મારે ઉત્તર પ્રદેશ રાજ્ય જે 85 જિલ્લાનું આખું રાજ્ય છે એમાં લખનઉ અને અયોધ્યા જેમાં આવે છે એવા 15 જિલ્લાનો અવધ પ્રાંત બનાવ્યો છે। કુલ ઉત્તર પ્રદેશના 6 પ્રાંત આપણે બનાવ્યા છે। આપણે સોમવારથી આખો કમાન્ડ લઈ લઈશું અને સમજાવીશું, ગમે તેમ કરીશું। એ તો કોઈ પણ પરિસ્થિતિ સાચી રજૂઆત યોગ્ય જગ્યાએ યોગ્ય પદ્ધતિથી થાય તો એનું પરિણામ મળતું જ હોય છે, તો એ જોઈ લઈએ છીએ। ખાતરનો પણ પરિસ્થિતિ હમણાં અત્યારે સવારે આંકડા લીધા તો આપણા કુલ જિલ્લાના 2,34,800 ખેડૂતો છે જિલ્લાના આપણા ખેડૂત ખાતેદારો, તો એમાંથી માત્ર 29,000 ખેડૂતોએ જ હજી રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 2,34,000માંથી ખાલી 30,000 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કર્યું છે। તો આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણે આને 2,54,000 હેક્ટર આપણી જમીન છે આપણા સાબરકાંઠાની, તો એમાંથી 40,000 હેક્ટરના લોકો જ અત્યારે ખાતર માટેનું નોમિનેશન કરાયું છે। તો આ પ્રકારની પરિસ્થિતિમાં તો આ તો કેમેય ચાલે એમ નથી, તો એ પ્રકારની પરિસ્થિતિ ખાતરની છે, વાત થઈ છે। આગળ આપણે ઉપર વિષય લેવાના છીએ, ઘણી બધી વાતો અહીંયા થઈ છે, ઘણા બધા જો પ્રશ્નોની વાત કરવી હોય તો સાંજે 5 વાગ્યા સુધી પણ આ કથા ચલાવીએ તો પણ પૂરી થાય નહીં। ઘણા બધા વિષયો, રીસર્વેનો પણ પ્રશ્ન સતત ને સતત જેમ જેમ આપણે ઉપર ચલાવી રાખીએ છીએ એમ હવે છેલ્લે જે છેલ્લું સ્ટેજ આવ્યું છે કે જિલ્લામાં જે ધક્કા ખાવા પડતા હતા, રીસર્વેની કચેરી, એનો તાલુકાનો સર્વેયર એ હવે અહીંયા તાલુકામાં બેસવાનો છે। એટલે આપણા બધા ગામમાં પણ કેટલાક ગામના તમે સક્રિય સદસ્યો, ગામના મંત્રી પ્રમુખો આવ્યા હોય તો તમે ત્યાં ગામમાં બધી વાત કરજો અને કોઈ પણ હજી પણ કોઈનો રીસર્વેનો પ્રશ્ન બાકી હોય તો હવે તો અહીંયા જ મામલતદાર કચેરીમાં જ આપણી ઓફિસની લગભગ 2 અઠવાડિયે ખુલી ગઈ છે। ઈશ્વર કાકાને બહુ કાકા એને મેં ફોન તો ભાઈ ગમે તે રીતે કેન્દ્ર આવે તો આ જો સરકારમાં જઈ આની ઉપર બેહીને રજૂઆત કરીને પૂરું સેક્રેટરીને આમ જન પાડી સેક્રેટરી એમ કહેતો હું ભૂલી ગયો છું, આપું છું બાજરીનું મગનું પેલું મકાઈનું કર્યું તો એમ કે મગનું ભૂલી ગયો છું। આ જે કામ આપણે કરીએ છીએ
આપણે ના કહેવું જોઈએ, પાર્ટીમાં પણ એ સંગઠનના લોકો બનાવેલા છે, કિસાન સેલ બનાવેલો છે, પાર્ટીના ધારાસભ્યો છે, એ લોકો જો રજૂઆત કરે તો એનો પ્રભાવ વધારે પડતો હોય, પણ એ લોકો તો રજૂઆત કરે તો સસ્પેન્ડ કરવામાં આવે, આવું બધું ચાલતું હોય. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.